નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, સૌથી પહેલા અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે એ અંગે જણાવ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। જ્યારે ઉત્તરાયણમાં ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનનો અનુભવ થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 5,000 રૂપિયા। જી હા દર્શક મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ 5,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના 6,000 રૂપિયા આપે છે અને મહિલાઓ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકે છે। તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ ફોર્મ સબમિટ કરી શકો છો। તો મહિલાઓને કુલ 11,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ક્યારે મળશે રૂપિયા 2,000નો 22મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને એક હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે। 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેને જોઈને અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે હવે 22મો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે। સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી, છતાંય અપેક્ષિત તારીખ છે। હપ્તો મેળવવા માટે ખેડૂતોએ KYC કરાવવો પડશે, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થતાં ખેડૂતોના ખાતામાં હપ્તો છે એ ટ્રાન્સફર છે એ કરી શકાય। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરેશભાઈ વેચાઈ ગયા 25 લાખમાં। કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પડીક્યું લીધું છે તો 25 લાખમાં ખરીદાઈ ગયા છે એવું સાબિત કરી બતાવે તો ટકો કરાવીને જૂનાગઢની બજારમાં ગધેડા પર બેસાડી ફેરવાશે। પણ આવા આક્ષેપો નાખતા પહેલા અને ખોટી અફવા ફેલાવતા પહેલા એકવાર સાબિત કરી બતાવો કે પુરાવા સાથે અમારી સંમતિનો સંપર્ક કરો। સાથે મિત્રો, કિસાન સહકાર સમિતિની એક આગેવાન ખેડૂત દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। પરેશભાઈ સાચા હોય અને તમે એની સાથે છો તો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે 42,000 રૂપિયા। જે ખેડૂતોએ જેમ કે 2 યોજના PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 36,000 રૂપિયાના બદલે 42,000 રૂપિયા ઘરે બેઠા છે મળશે। સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા તરીકે આપવામાં આવે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકો માટે DBT દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવશે। મહત્વનું છે કે જો કોઈ કાર્ડ મહિલાઓના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે। હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું, અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે,
સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવશે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ KYC ને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે કરાવવાનું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય આપણું ગુજરાત બની ચૂક્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે દર મહિને કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમારા જીવન તમે જીવી શકો? ગુજરાત રાજ્યમાં આ મામલે એક સર્વે કરવામાં આવ્યો, જેમાં સાબિત થયું જીવન ગુજરાન ખર્ચ માટે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાતની વાત કરવામાં તો સૌથી સસ્તું રાજ્ય હોય તો એ મિત્રો હિમાચલ પ્રદેશ છે. ત્યાં માત્ર મિત્રો તમે 23,000 રૂપિયામાં છે એ જીવન ગુજારી શકો. તો મિત્રો દેશનું સૌથી મોંઘું રાજ્ય હોય તો તે આપણું ગુજરાત. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર 4% વ્યાજે 5 લાખ રૂપિયાની લોન આપશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે અને તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી, લણણી પછીના ખર્ચ, ઘરની જરૂરિયાત, આ સાથે પશુપાલન અને ખેતરમાં સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે. સરકાર આ યોજનામાં 2% વ્યાજે સબસિડી અને 3% સમયસર ચૂકવણી પર બોનસ આપે છે, જેથી ખેડૂતો માત્ર 4% વાર્ષિક દરે લોન મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાત માટે સમયસર લોન આપવાનો હેતુ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા ખેડૂતો બીજ, ખાતર અને ખેતીના સાધનોની ખરીદી કરી શકે છે, જેથી તેમને ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે. આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે, જેના દ્વારા ખેડૂતો ATMમાંથી પૈસા પણ ઉપાડી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે PM આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર. ગામડામાં રહેતા લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ હવે 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાના સામાન મોંઘા થતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે 50,000 રૂપિયાની વધારાની સહાય આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2025 અને 26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા માટે 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે આવાસ મંજૂર થાય ત્યારે 30,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજો હપ્તો બિલ્ડિંગ પાયો બને ત્યારે 80,000 રૂપિયાનો. ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે રૂફ કાસ્ટ લેવલે 50,000 રૂપિયા. ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે અને ત્યાર પછી 10,000 રૂપિયા કુલ સહાયમાંથી, એટલે કે જો વાત કરીએ તો 98,000 અને રાજ્ય સરકાર તરફથી 72,000 અને કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આ સહાય છે એ આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિનિયર સિટીઝનો માટે સારા સમાચાર. સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સિનિયર સિટીઝનો માટે જાહેર કરવામાં આવેલા છે, જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ છે, યાત્રા છે, પ્રવાસમાં છૂટછાટ છે, આર્થિક સુરક્ષા છે, તેમજ મફત નાણાકીય કાયદાકીય સહાયનો સમાવેશ થાય. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત પણ બની શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો મિત્રો સંત સુરદાસ યોજના લઈને મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, પરંતુ જો વાત કરવામાં આવે તો સંત સુરદાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ 85થી લઈને વર્ષ 2025 લઈને 26 સુધીમાં 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા જે તમામ વૃદ્ધો છે કે જેમણે મહત્વપૂર્ણ
સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે એમના માટે મહત્વના સમાચાર. આ સાથે સંત સુરદાસ યોજના બીપીએલ કાર્ડ અથવા તો 0 થી લઈને 17 વર્ષ ફરજિયાતની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો વર્ષ 2024 અને 25 અંતર્ગત પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો 3 સવારે વાહન ચલાવતા નહીં, કારણ કે મિત્રો જો તમે તમારા બાળકને વાહન ચલાવવા માટે પરવાનગી આપો છો તો બાળક સગીર છે અને એને જેલ થઈ શકે છે. એક ખાસ મિત્રો જો વાત કરીએ તો 1 તારીખથી અમલમાં આવતા. આ સાથે મિત્રો જો વાત કરીએ તો સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં તેમને 3 વર્ષની જેલ થઈ શકે છે અને આ સાથે મિત્રો જો વાત કરીએ તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકોને બેસાડો છો અને બાળકો માટે જો 4 વર્ષથી વધુ ઉંમર હોય તો 1,000 રૂપિયાનો દંડ છે તમારે ભોગવવો પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો રાશન કાર્ડને લઈને બીજા મહત્વના સમાચાર. કેન્દ્ર સરકાર જાહેર કરેલા વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેમાં 5 વર્ષે તમામ રાશન કાર્ડ ધારકો માટે વેરિફિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ KYC પ્રક્રિયા ફરજિયાત બનાવવી પડશે. જોકે જેના હેતુથી વાત કરી શકો છો અને મિત્રો જો વાત કરીએ તો અને સબસિડી યોગ્ય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર